ધોરણ 8 સ્વઅધ્યયન પોથથી પ્રકરણ 11 માપન તેના પ્રશ્નોની ચર્ચા કરીએ। પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો અહીં મેં જે પ્રશ્ન ખરો હશે ત્યાં રાઈટની નિશાની ખરાની નિશાની કરેલી છે। પહેલામાં આવશે 27 x ની 3 ઘાત, બીજું છે તેની અંદર c 96 સેન્ટીમીટરનો વર્ગ, ત્રીજામાં c, ચોથામાં b, પાંચમામાં c, છઠ્ઠામાં d, સાતમામાં c, આઠમાની અંદર c, નવમામાં c, દસમામાં c। હવે ખાલી જગ્યા પૂરો। તો 11મી ખાલી જગ્યામાં આવશે 4 ગણું, 12માં ખાલી જગ્યામાં આવશે 12મી ખાલી જગ્યામાં s ની 3 ઘાત, બીજી ખાલી જગ્યામાં 6h ની 2 ઘાત। ત્યારબાદ 13ની અંદર ખાલી જગ્યામાં આવશે ચોથા ભાગનું, 14માં આવશે પાય a ની 3 ઘાત, 15મી ખાલી જગ્યામાં આવશે સરખા, બીજી ખાલી જગ્યામાં સમાન, 16માં આવશે પાય r² h, 17માં આવશે વિકર્ણ અને 18મી ખાલી જગ્યામાં આવશે પાર્શ્વ, 19માં આવશે 3/1, 20માં આવશે 36/1। ત્યારબાદ દાખલો 21મો આપેલ આકૃતિના છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો। તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી અને અહીંયા આપણે ગણતરી કરશું। ત્રિકોણનું ક્ષેત્રફળ 320 મળશે। ત્યારબાદ અંદરનું લંબચોરસ એનું સૂત્ર મૂકી અને ક્ષેત્રફળ મેળવશું, તે 80 મળશે। હવે આપણે 320માંથી 80 બાદ કરી નાખશું તો છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી જશે, એ મળશે આપણને 240 મીટરનો વર્ગ। તેવી રીતે બીજી આકૃતિ માટે, બીજી આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા ઊંચાઈ 40 ગુણ્યા 30 એટલે 1200 સેન્ટીમીટરનો વર્ગ મળશે। ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1/2 40 ગુણ્યા 30 બરાબર મળશે 600। હવે કુલ ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ, એટલે કે 1200માંથી 600 બાદ કરીએ તો છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળશે 600 સેન્ટીમીટરનો વર્ગ। ત્યારબાદ 22મો દાખલો 5 સેન્ટીમીટર બાજુવાળાનો પૃષ્ઠફળોના સરવાળાનો ગુણોત્તર કેટલો થશે? બધી રકમ વાંચતો નથી પણ થોડુંક વાંચું છું। હવે 5 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા ઘનનું પૃષ્ઠફળ 6l ની 2 ઘાત, 6 લંબાઈ 5 છે તો 5નો વર્ગ થઈ જશે 25, 25 150। તેવી રીતે 1 સેન્ટીમીટર લંબાઈના સમઘનનું પૃષ્ઠફળ 6l² lની જગ્યાએ 1 મૂકશું તો 6 × 6। હવે 5 સેન્ટીમીટરવાળા લંબઘનમાંથી કેટલા ટુકડા બનશે? આવા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 ટુકડા બનશે। આથી 125 ટુકડાનું પૃષ્ઠફળ 125 ગુણ્યા 6 એટલે કે 150 સેમી। હવે ગુણોત્તર મેળવીએ, 150/750 છેદ ઉડાડશું તો મળશે 1/5। તેવી રીતે દાખલો 23મો ચોરસ કાગળના ટુકડાને તેની બાજુએથી વાળી નળાકાર બનાવવામાં આવે તો નળાકાર પાયાની ત્રિજ્યા અને ચોરસ બાજુના માપનો ગુણોત્તર કેટલો થાય? તો આપણે અહીં કાગળ છે, ધારો કે કાગળની લંબાઈ x છે, નળાકારની પાયાની ત્રિજ્યા એટલે વર્તુળની ત્રિજ્યા। હવે જે આ નળાકાર પાયાની ત્રિજ્યા એટલે વર્તુળની ત્રિજ્યા થશે। હવે વર્તુળનો આપણે પરિઘ મેળવીએ તો 2πr, પરિઘ છે કાગળની લંબાઈ જેટલો થશે એટલે x જેટલો થશે, તો x બરાબર 2πr, તો r બરાબર શું થશે? x/2π।
હવે પાયાની ત્રિજ્યા અને ચોરસની બાજુનો ગુણોત્તર, તો x/2 અને લંબાઈ, તો લંબાઈ છે x, બેનો ગુણોત્તર મેળવીએ. અહીં x નીકળી જશે તો 1/2 જેમ 1, ત્યારબાદ 2π વડે ગુણતા આ બેને 2π વડે ગુણ નાખીએ તો અહીંયા 2π નીકળી જશે અને આ બાજુ 2π એકું 2π એટલે આપણે થઈ જશે 1/2π. હવે એવી રીતે ઘનફળ છે, ઘનફળ ઉપરથી આપણે મેળવવાનું છે બોક્સની ઊંચાઈ મેળવવાની છે. તો બોક્સનું ઘનફળ, બોક્સના પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ, તો 13,400 બરાબર 670 ગુણ્યા ઊંચાઈ, તો 13,400 670 વડે ભાગી નાખીએ તો ઊંચાઈ મળી જશે 20 આપણને. ત્યારબાદ દાખલો 25મો. એક લંબઘન બોક્સના પરિમાણ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપેલી છે. તેના આધારે આપણે તે લંબઘનનો પરિમાણના માપ મેળવવાના છે. એટલે કે લંબાઈ પહોળાઈ છે એ પ્રમાણમાં આપી છે 5/4/3. તો કઈ રીતે મેળવી શકાય ત્યાં અહીં જોઈ શકો છો. આપણે L બરાબર ધારી લેવાનું 5x, B બરાબર 4x અને H બરાબર 3x ધારી લેશું. અને તે આપણે પૃષ્ઠફળના ક્ષેત્રફળનું સૂત્ર છે તેની અંદર મૂકી દઈએ આ બધી કિંમત, તો આપણને મળશે 94x². હવે એનું પૃષ્ઠફળ આપેલું છે, કઈ રીતે પૃષ્ઠફળ મળી જશે? તો હવે ખર્ચ છે જે 11,450 છે તથા પ્રતિ સેન્ટીમીટરનો ખર્ચ 5 રૂપિયા છે. તો 11,450ને આપણે 5 વડે ભાગીએ એટલે 2350 એનું ઘનફળનું પૃષ્ઠફળ મળી જશે. તો ઘનનું પૃષ્ઠફળ મળી ગયું. હવે શું કરશું? તો કે 94x² એ પણ પૃષ્ઠફળનું જ ક્ષેત્રફળ છે અને આ પણ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ છે. તો બે આપણે મૂકી દઈએ કિંમત, તો શું થશે? સામ મૂકી દઈએ તો આપણે x² સૂત્રનો કરતા બની જશે 2350 / 94, x² બરાબર 25 ભાગાકાર કરશું તો x બરાબર મળશે 5. હવે 5ની x બરાબર 5 જે કિંમત મળે તે આપણે આ સૂત્રમાં મૂકતા જશું તો લંબાઈ 25, પહોળાઈના સૂત્રમાં મૂકશું તો 5×4 એટલે કે 20 અને ઊંચાઈના સૂત્રમાં મૂકશું તો 5×13 = 15 આવી રીતે મળી જશે. તે રીતે 26મો દાખલો. 84 લીટર પાણી ધરાવતા ટાંકાનું ઘનફળ, તો 84/1000 કરી નાખો એટલે ઘનફળ આપણને મળી જશે 8.4 મીટરનો ઘન. હવે પાણીની ઊંચાઈ ઘટશે પણ પહોળાઈ અને લંબાઈ, ટાંકો હોય તો જ્યારે આપણે નળ ચાલુ કરીએ તો ઊંચાઈ જ ઘટે, પહોળાઈ અને લંબાઈ ઘટશે નહીં. તો લંબઘનનું ઘનફળ શું થશે? લંબાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ. તો 8.4 મૂકી દઈએ બરાબર 7 ગુણ્યા ઊંચાઈ ગુણ્યા 6. તો 8.4 બરાબર 42 ગુણ્યા ઊંચાઈ, તો ઊંચાઈ બરાબર મળશે 8.4/42 એટલે કે 0.2 મીટર. ત્યારબાદ દાખલો 27મો. લંબચોરસ કાગળ ને બે અલગ અલગ બાજુએથી વાળીને બે અલગ અલગ નળાકાર બનાવવામાં આવે છે. તો નળાકારનું બંને રીતે કદ શોધવાનું છે. તો બંને રીતે આપણે આ રીતે સૂત્ર મૂકી અને કદ મેળવી શકીએ. એનું સૂત્ર છે, પહેલાં પરિઘ મેળવી લે હું 2πr, તો આપણે ત્રિજ્યા r મળી જશે અને rનો ઉપયોગ કરી ત્રિજ્યાનો, ઊંચાઈ તો આપેલી છે તો એ રીતે આ સૂત્રનો ઉપયોગ કરી અને પહેલી વખત આપણને 5082. ત્યારબાદ ફરીથી આનું પરિઘ મેળવી લઈએ તો આપણને r મળી જશે. અહીં r મળશે 21/4. તો એનો ઉપયોગ કરી સૂત્રનો ફરીથી કિંમત આ રીતે મૂકી અને બીજી વખત જવાબ મળશે 3811.5 સેન્ટીમીટરનો ઘન. ત્યારબાદ ખાલી જગ્યા આપી છે d, 400નો d ચોરસ અને 400 સેન્ટીમીટરનો વર્ગ. ત્યારબાદ આમાં d આવશે વિકર્ણનો ગુણાકાર જેટલું. ત્યારબાદ 30માં d. એવી રીતે 31માં πr/L અને 32મો દાખલો છે. તો આપણે આને કોઈ પણ રીતે વિભાજિત કરવાનું છે ત્રિકોણ અથવા લંબચોરસ દ્વારા. તો આ રીતે મેં 2 વખત વિભાજિત કર્યું છે, તમે પણ એને અનેક વખત વિભાજિત કરી શકો છો. હવે ત્યારબાદ
યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીં ખાલી જગ્યા આપી છે. પહેલામાં આવશે 36. આ રીતે સૂત્રનો ઉપયોગ કરીને જવાબ આવશે 36. બીજામાં આ રીતે ગણતરી કરશું તો જવાબ આવશે 128. ત્રીજામાં 1/6 ગણતરી બાજુમાં આપેલી છે. ખાલી જગ્યા પૂરો, એમાં જવાબ આવશે સમાન આર અને આર ત્રિજ્યા અને એસ ઊંચાઈ ધરાવતી નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ 2πr/h. છઠ્ઠું 2πr કૌંસની અંદર h વત્તા r. કોઈ પણ પદાર્થ તે રોકેલી જગ્યાને તે પદાર્થનું કદ કહેવાય. ત્યારબાદ સૂચના મુજબ કરો. પ્રશ્ન ત્રીજો, એની અંદર આપણે આ રીતે ગણતરી કરશું તો આ રીતે એનો જવાબ 420 રૂપિયા આવશે. ત્યારબાદ છતનું ક્ષેત્રફળ તેનો એક ગણતરી કરશું 108 આવશે. બંનેનો સરવાળો કરશું તો 528 રૂપિયા જવાબ મળશે. એવી રીતે દાખલો 9મો, નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર 3:2 આપેલો છે. એને આધારે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે. નળાકારનું ઘનફળ સૂત્ર મૂકશું તો આપણને x મળી જશે. x બરાબર 7. હવે એક્સને આધારે આપણે ત્રિજ્યા અને ઊંચાઈ આ રીતે મેળવી લઈએ તો ત્રિજ્યા મળશે 7×3 = 21 અને ઊંચાઈ મળશે 14. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr/h એ સૂત્રમાં આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપશું તો મળશે જવાબ 1848 સેન્ટીમીટરનો વર્ગ. ત્યારબાદ દાખલો 10મો, જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ 3 ગણી કરવામાં આવે તો તેના કદમાં કેટલો ફેરફાર થાય છે તેની આપણે કિંમત મેળવશું આ રીતે. ધારો કે સમઘનની લંબાઈ l છે, સમઘનનું ઘનફળ l ની 3 ઘાત. હવે l બરાબર 3l કરવામાં આવે એટલે કે 3 ગણું કરવામાં આવે તો 3l એનો 3 ઘાત, તો 3l નો 3 ઘાત કરશું તો 27 l ની 3 ઘાત. હવે બેનો ગુણોત્તર લઈએ, l ની 3 ઘાત 27 l ની 3 ઘાત, તો ગુણોત્તર થશે 1/27. આમ 27 ગણું થાય. તો આ રીતે આપણે ગણતરી કરી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી લખી શકીશું.